હેલો જય માતાજી મિત્રો. તો હવે અમારી જર્ની ચાલુ થઈ ગઈ છે. બધા નીકળી ગયા છે. હેલો કરો મમ્મી. અહીંયા હું ક્યાં કાઢું? ક્યાંય કાઢવાનું નથી. હેલો હું હાલો ક્યાં હાલો? આગળ હાલો. અહીંયા જમવાનું ચાલુ છે. બધા જમે છે. હેલો કરો. કેમ લાગ્યું તને? ભાત કેમ લાગ્યા? એક નંબર. આમ જો કાંઈ ઘટે ન હો ભાતમાં. બિરયાની જો આ તો ભાવનગરની મોજ છે ભાઈ. જો અહીંયા બે જણા અહીંયા બેઠા છે ચા બા પીને. કેમ લાગી ચા? છોડથી બોલો, આમાં નહીં સંભળાય. પેલા કે હારી છે પછી કે નથી હારી. ઘડીકમાં ફરી ગયા. શું ખાધું તમે? હે ઓલા ભાત દૂધનો હલવો ભાઈ અત્યારે ઓલા હું ખાધું? ચા પીધી બધું કાજલ બાજુ ખાધા. આરિયા ઓલો મારો ભાઈબંધ પૂછતો હતો મને કે તારા મામા લીધા હોપા લીધી. મેં કીધું હા. તારા બાપા નહીં કે 4 ભાઈ. મેં કીધું ફોસ્કેર વાળા ફોસ્કેર પીવો છે તમે? હું હા ફોસ્કેર પીવો છો તમે? ખોટા આ જો નવું ચાલુ કર્યું. આ કેવો અહીંયા બધા એમ કે આ દાદા પાછા ફોસ્કેર પીવાનું. કોઈ નથી. ઓલી બેન જોહે ને તો બેન ને એમ થાય કે આ બાપાએ હું નવું ચાલુ કર્યું. કાંઈ નથી. હારાવા જુઓ. એક જ લીધી. એક જ છે. અમારા ઘરે પીને આવ્યો. અમે તો દૂધ કોઈને પીને આવ્યા હતા. દૂધ પડ્યું તો હું કરું? દૂધ પડ્યું તો દૂધ કોઈને કરી નાખ્યું અમે. કેવી મજા આવી દૂધ કોઈને પીવાની પપ્પા. અરે મસ્ત. પપ્પાએ હલાવ્યા રાખ્યું મલાઈ વાળું દૂધ. અમે બધું પીને જ ગયા. હતું એટલું હોય. ગુડ મોર્નિંગ મિત્રો. હવે સવાર પડી ગઈ છે. હવે અમે પહોંચી ગયા છીએ સુજાનગઢ. રાજસ્થાનમાં આવ્યું સુજાનગઢ. સુજાનગઢનું રેલવે સ્ટેશન છે. જો આરંભમાં છે. આ ભાઈ કોણ છે? ફોનમાં ચાલુ છે ભાઈ. વાત કરે છે કોક અહીંયા ચાલુ કર્યું છે. જો મને શીખવાડે છે હાથ કઈ રીતે સ્ટેબલ કરવો. કોઈ ગયા ભાઈ પાછા. એ ભાઈ તમે શું આવ્યા? તમારા ભાઈ ચાર્જર લેવા આવ્યા તમે? બેઠો અહીંયા ખાલી જ છે. ખાલી જ છે અહીંયા. આ બધું ખાલી જ છે. બેઠો તમે. જો મારા પપ્પા કોક ને લઈને આવ્યા. આ બધી મંડળી. કાંક નવું કાંક આવ્યું લાગે છે. સાહેબ આ સાહેબ કાંક જાણકાર છે. દવા વિશે અને ફૂડ વિશે માહિતી આપે છે. ફૂડની માહિતી. તો અત્યારે પાછું ખાવાનું ચાલુ થઈ ગયું છે. આ લોકો છે ને ખાધા ખાત કરે છે એકલા. સફર કરવા આવ્યા કે ખાવા આવ્યા છે એ જ નથી સમજાતું. આ લોકો ખાધા ખાત જો ભેળ બને છે. કામ કરી એ બધું પતાય નાખ પછી
તો તું અહીંયા આમાં ઢગલામાં કાઢ નાખ. આમાં કચરું નાખ. જબલામાં પાછો જબલામાં સંપર્કમાં નથી લાવવું. ઈ પછી લઈ લેવું ભાઈ. હાલે. હું નથી લાવું ભાઈ. બસ. બોલો પણ એમ હાલે હું હાથ ધોતા હોઉં ને ઓલા મશીન લઈને. અવાજ ન કરો ને બહુ ધીમે ધીમે. અને બપોર ટાણે કોઈ ન થાય. ગંગા ઘાટ જો આ બધા ગંગા ઘાટ છે.
गंगा मैया को स्नान अपने माता पिता के नाम से अपने दादा परदादा बुजुर्गों के नाम से બરોબર ને? તમે ક્યાં આડા હે કાકી? આમ મારો આવી ગયો ડૂબકીનો બાકી છે. નથી આવ્યો તારો. પૂરું ને થઈ ગઈ 3 વાર રાખી. જોજે બાબા. બાકસ મારી પાસે નથી. એ બાકસ મિત્તલ ક્યાં છે? મિત્તલ અડધો જ થાય છો. આજ બહાર રહેશે નો આજ નો હાલે. લોટી લેતા આવજો. कविता अरोड़ा जी वायपात्री रतन अरोड़ा सर परिवार में अपने साथ संवाद कर समृद्धि के नाम से तुलसी राम अरोड़ा के नाम से स्वर्गीय अरोड़ा के नाम से रेखा अरोड़ा के नाम से अपने समस्त पुत्रों के नाम से पूर्वजों के नाम से एक शहीद का नाम से ऊप 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 गंगाबाई की आरती पूजा अपने स्वर्गीय समृद्धि के नाम से હરપાલભાઈ 3 વાર 3 વાર મારી મહેનત થી ને આમાં નથી. આમાં 3 વાર આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે. મેં તમને દેખાડતા ભૂલી ગયો છું. આ કાચ મંદિર આવી ગયું છે, જોઈ લો. કાચ મંદિર હરિદ્વાર દર્શનમાં આવે કાચ મંદિર છે, જોઈ લો. પાવનધામ કાચ મંદિર. કેસી લાઈનમાં રાખો. કાચનું આ બધું બનાવેલું ઝીણી ઝીણું બારીક જોઈ લો. મા લક્ષ્મી નારાયણ ભગવાન ગોપાલ કૃષ્ણ. હનુમાનજી મહારાજ. ચાલો આગળ જાય, આગળ જોઈએ, આગળ દર્શન કરાવું. કાચ જોઈ લે બધા, કાચના બધા
છો બધા દર્શન કરે છે. મમ્મીને મજા આવી ગઈ છે. મમ્મીને આ અમારા ધંભા, અમારા ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ ભક્તિમય થઈ ગયા છે. ઓમ નમઃ શિવાય, મહાદેવ, શિવ શંભુ. હે ગણપતિ દાદા. આ બધા સેલ્ફી ચાલુ કરી દીધી, ફોટા ચાલુ કરી દીધા છે. પપ્પા કેવું છે મંદિર? હે મમ્મી, હે મમ્મી કેવું છે મંદિર? આવું તો આપણા ભાવનગરમાં નથી. ક્યાં કેવું છે મંદિર? મૌન વ્રત લીધું છે? હા, એ મંદિર કેવું છે? હા એમ તો મૌન વ્રત લીધું. બોલો ને મોઢામાંથી. મમ્મી બોલતા શરમાય છે કે હું કાંઈ સમજાતું નથી. મૌન વ્રત લઈ લીધું લાગે છે. મહાદેવ, હા મહાદેવ, શંકર ભગવાન, નંદી, નંદી, શંકર ભગવાન. કાચબો કાંઈ ગયો? મહાદેવનું મંદિર છે. કરી લ્યો દર્શન. એકલા કાચ ને કાચ જ છે. કાચ મંદિર એટલે કાચ મંદિર. હો ભાઈ, કાચથી જ બનાવેલું છે આખું મંદિર. બધે કોર કાચ, બધી કોર કાચ. ક્યાં પપ્પા? એકલા કાચ, કાચ ને કાચ જ છે. આ બધું બનાવેલું છે બહુ મસ્તીનું. ક્યાં ઓલી પા કૃષ્ણ ભગવાન, ઓલી પા કૃષ્ણ ભગવાનનું જોયેલું મોટું, કેવું મસ્તીનું છે. ઝીણા ઝીણા. ચલો હવે આગળ જાય. જો રથ આવ્યો. શંકરજી, સૂર્યનારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન રથ ઉપર બિરાજમાન છે. એ પણ આખા કાચથી બનાવેલા. જો કાકી કાકા ફોટા વાળા અને ગોતે છે. જા કાકી કાકા ફોટા વાળાને ગોતે છે. એને નથી ખબર હું બ્લોગ ઉતારું છું. એને એમ કે આ ફોટો પાડે છે. એ કાકા કેમ લાગ્યું મંદિર? કેવું છે? આખું કાચનું જ છે ને? ક્યાં આખું કાચ ઉપર જ છે બધું, ટોટલી કાચ. શું કહો? કાઈ નહીં હવે પાછું કામ ના હવે નો અરે ચાલુ મને તો કીધું આવું તો ખરી આમો અગર બમ તાક એમ ને તું કાક ચાલુ કરતા રહો. બમ બમ બોલે. મહાદેવ મહાદેવ.
ખીજાઈ ગયા કે હું અંબાજી માં રાધે કૃષ્ણ જય હનુમાનજી મહારાજ राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय हनुमान जी महाराज बाबू सीताराम શું આવે છે તંબુરો જલ્દી ઉતાવળ રાખો એને બીજું કઈ નહીં કાપી નાખો પાછું એને કે આવે છે ઈનાને જોઈને આ લેજે પર્વત લેજે વૈષ્ણો દેવીમાં પર્વત છે ને એટલે એની આરો સીડીની આરો લેજે ત્યાં તો ક્યારેય કોણ જાણે જઈ શકશે અહીંયા તો લઈ લઈએ હા હા શું છે હા આ કયું છે માતા આવ્યા છો ગંગાવાળા હિમાલય શંકર પાર્વતી હિમાલય પર બેઠા છે ત્યાંથી ગંગામાં વહે છે ઈ બધું છે ભાગીરથની માતા ગંગા માતા છે તો કેવો સરસ છે પછી કેટલી અહીં ઉભા રહી જા લે ફોટો પાડ દે આવ્યો લાવો ઈ સ્પ્રે हरिद्वार मिनी વૈષ્ણો દેવી मिनी वैष्णो देवी दर्शन करो વૈષ્ણો દેવી वैष्णो देवी माता ગંગા માતા पर्वत मिनी वैष्णो देवी पर्वत बनावेलो છે સરસ મજાનો મમ્મી કાકી ફોટો પાડવાનો તો તમે કાકી થાકી ગયા ને મમ્મી ડુંગર ચડીને શ્રી હે? હીરાબેનજી ડુંગર ચડીને થાકી ગયા ને તો હવે તમે પછી ઓલા આ હજી આટલો ડુંગર નથી ચડી શકતા તો ઓલા પણ વૈષ્ણો દેવી નિશ્ચિત પ્લસ આપી દે હળવી દેશી હાલો ઉતરો આ કેમ ધર્મેશ ને ફાકી ધીમે જેવી ધીમે વહી આવો. સરસ થઈ ગઈ ફાકી હો કઈ બીજી એને કાંઈ આડું ઓલું નહીં મારે પછી સ્નાયુમાં મોટું થવું પડે સ્નાયુ જેવું. જો કેવો બંને સરસ આવે અંદર એક એક ગુફા છે અંદર એને નથી જા તું લઈ જા અંદર અંદર હોય તો વિડિયો गुफा में जाने का रास्ता જય જલારામ બાપા બિલકુલ રાસ્તો. હવે જવું છે તમારે તમે તો પાછા વળી જાઓ તો તમે લોકો તો તમે લોકો પાછા વળી જાઓ જો મારી મમ્મી તો પાછા વળી ગયા છે હા પણ તમે ગુફામાં નો હાલી હકી હાલી એકી હાલો મને હું હાલી હકું ગભરામણ થવા મળે નહીં તો આપણને લે બેટા મારી દીકરા. કોઈ નથી હા બધા ઉંમરલાયક છે પણ આ લોકોને ગુફામાં જવું તો છે જ તે જેમાં આબાદીમાં છે અંબાજી વાળા લાલબાજી પાસે લાવવાના છે અરે વહીમાં હાથ બધી લાવને રે બરાને લાવ મને ખીજાય છે હા આદુ ઉવાની જો ના નહીં જવાનું તો આમાંથી જવાનું અંબાજી વાળા કે ઢાળ છે હા હા એટલે કહું છું હાલો જાય નહીં જઈ શકો હા જઈ એકસો હું જઈ શકું હા જઈ કે બેટા બેટા એ કહો નહીં ને હલવાઈ જાઓ નહીં હલવા હલવાઈ જાઓ દીપિકા કાકી આજો આજો તું બધા તમે રેવા દો તમે વયા જાઓ હળવે 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 વયા જાઓ કોઈ કરી દે જય મા અંબાજી આસ્તે गुफा का रास्ता गुफा नो रस्तो वैष्णव देवी जेवू feeling આવે છે મમ્મી આવે છે હવે મમ્મી વહી આવો ધીમે ધીમે હો બેઠા બેઠા જો આટલું જ છે ખાલી થોડુંક જ છે હા હા વાંધો નહીં મમ્મી આવે છે જો જો
ધીમે મમ્મી પેલા પગ હરખો કરી નાખો બસ. હવે લપસ્યું ખાઓ, લપસ્યું ખાઓ, લપસ્યું, લપસ્યું. બસ એ ધક્કો મારમાં, તું ધક્કો મારમાં. જય માતા દેવી લક્ષ્મી. જય માં, વૈષ્ણો જય દેવી માં. તું નામે ભૂલી ગઈ. વૈષ્ણો દેવી માં. બોલો તો મમ્મી. જો માથું નો પટકાય મમ્મી. આકાશ ફ્લેશ લાઈટ કર નાખ તો. એ ઉપાડે જો. જય માં. જય માં જય વૈષ્ણો દેવી. માં અંબે બોલ બોલ. જય બોલ માં. મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે. જય માં વૈષ્ણો દેવી. હવે આવો મમ્મી. જો જો ઊભા ન થતા મમ્મી, માથું ભટકાય. ધીમે ધીમે વયો આ એમ. વયા જા. મમ્મીએ પાર કરી ગયો. અંબે જય જય અંબે. મમ્મીએ પાર કરી ગયો. પપ્પા આવી ગયા, ને આવી ગયા. જય જય ઊંચા. મિશન સક્સેસ. જય માં, વૈષ્ણો દેવી માં. જય માં. મારે જો વયો મમ્મી. આવતા હોય તો. આવી ગયા ખરી હો મમ્મી. જીગર હારી કરી મમ્મીએ. વયો આસ્તે આસ્તે મમ્મી. મજા આવી ને? બોલ મારી અંબે જય જય અંબે. જય જય. મમ્મી મોજમાં આવી ગયા છો. એક સેકન્ડ. આ છે ऐसे फिर कितने दिन बाद आओगे आप? तो बोल मन बापा. गुफा पार कर ली. दूसरी गुफा है ये. हुकुम करो दर्शन करो आगे. એમ તો કહું કે આવતા વર્ષે આ કેદારનાથના દર્શન કરવા આવીએ એવું કંઈક હુકમ કરો. તું બોલાય. હું બોલો તો આગળ આગળ જાઓ મમ્મી. મોજમાં આવી ગયા. હું બોલો क्या करे टाटिया में जोड़ लें क्या करे. મમ્મી થાકી ગયા. મમ્મી થાકી ગયા. ના પાડતો તો રેવા દ્યો તોય તે મમ્મી કે જાવું છે, જાવું છે. થાકી ગયા. વૈષ્ણો દેવી માતાના અંદર મંદિરમાં એમ ગુફામાં. મેં કીધું હાલો નથી જાય. તા તમે આ કરી ને એટલે વૈષ્ણવ દેવી બરાબર જ કહેવાય. અત્યારે કર્યું નહીં. આ લેવાય અમુક અમુક વસ્તુ માતાજી. હા હા લઉં છું. લે આનું કન્યા ઢાળ જેવું. એથી આવ્યા ને દીપિકા કે ક્યાં હતા આપણે કીધું. આસ્તે આસ્તે હો હવે. એને અહીંયા એ બરોબર છે હાલવા. જો દક્ષેશ્વર મહાદેવ મંદિર છે, એમાં વાંદરો છે. જો રમત કરી જો 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 જો. हनुमान जी देखो भाग गए. चो भाई गया. ये ये भी वाला चारों ऊपर जहाँ मेरी बच्चे क्या दक्ष कुंड आखी जग्या मस्त है जग्या.
પીપળો જો એ રોનક કેવડો મોટો છે. પીપળાનું ઝાડ તો કેટલા વર્ષો જૂનું છે આ? તો શંકર ભગવાન આમંત્રણ નહોતું દીધું, એમાં સતીમાં ક્રોધિત થઈ ગયા અને એ હવન કુંડ જે શંકર ભગવાનના સસરાએ કર્યો તો દક્ષ પ્રજાપતિ રાજાએ, એમાં એ હુમાઈ ગયા, ક્રોધિત થઈ. એટલે આ એનું મહત્વ એ છે એનું મંદિરનું. મહત્વ કનખલમાં દક્ષ પ્રજાપતિ રાજાનું મહત્વ એ છે. કનખલ કનખલ, હરિદ્વારમાં આવ્યું છે એ મંદિર. તો આદિપુરુષ શંકરાચાર્યનું મંદિર છે. એનો અવતાર છે હા વિષ્ણુ. હા ઓલો હરપાલ બોયલો કાક, હરપાલભાઈ બોયલા, હરપાલભાઈ બોયલા કાક એનો અવતાર છે. વિષ્ણુ ભગવાનનો કે મહાદેવનો અવતાર, મહાદેવનો લગભગ અવતાર છે. ખૂબ મોટું મંદિર છે. હાર્દેશ્વર મહાદેવ. अभी यहाँ गंगा भक्तों के सामने माँ गंगा भगवती की 1021 भक्ति वाली 21 भाग्य गंगा में यज्ञ किया। हाँ, पाने वाले श्रद्धालुओं के दान में सहयोग से केवल श्री गंगा सभा कमेटी करती है। भक्तों, आज आप उस स्थान पर बैठे हुए हैं यहाँ पर भगवान श्री रामचंद्र जी के पूर्वज राजा भगीरथ जी ने 3 पीढ़ियों तक कठिन तपस्या करने के बाद अपने 60,000 पूर्वजों को मोक्ष दिए। गंगे वाहिनी को स्वर्ग लोक से प्राप्त आवे से, आवे। बोला ना फोन करके आवे से। और भक्तों, यही कारण है कि यहाँ पर अपने लोग अपने पूर्वजों से भूल તો હવે ગંગા માની આરતી ચાલુ થઈ ગઈ છે ને આરતી તમે જુઓ કેવી સરસ મજાની છે ને કહેવાય છે કે આરતીના સમયે પાણી એકદમ સ્થિર થઈ જાય છે. માં ગંગા સ્થિર થઈ જાય છે. જુઓ તમે આરતીમાં પબ્લિક જુઓ તમે કેટલું બધું પબ્લિક છે જુઓ. તો જો મિત્રો આ છે રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા. આ રાતનો સીન છે, રાતની લાઇટિંગ જુઓ તમે ને આ છે હરકીપુરી બજાર. પાણી જુઓ તમે કેવું શાંત ચાલી રહ્યું છે. ઓલું છે એ હે લાલુ, ઓલું કયું છે ઓલું મંદિર? એ મનસા દેવી જ છે ને? હા. જય માતાજી મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ અત્યારે ઋષિકેશ જવા. ઋષિકેશ બંજી જમ્પિંગ, રાફ્ટિંગ બધી એડવેન્ચર કરવાની છે. તો તમને ટાઈમ રહેશે તો દેખાડી જોજો, બહુ મજા આવે. રિક્ષામાં જઈએ છીએ, જુઓ બધા બેઠા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ કરો. Thank you.
આ રિક્ષામાં જાય છે. અમે આવી ગયા છીએ ઋષિકેશ રાફ્ટિંગ કરવા. જો રાફ્ટિંગ બુકિંગ કરાવી નાખ્યું છે. આ નામ છે શિવાલિક એડવેન્ચર રાફ્ટિંગ. રાફ્ટિંગમાં જવાનું છે. જો એનો વ્યૂ જુઓ તમે. અહીંયા અમે રાફ્ટિંગ માટે ઊભા છીએ વેઇટિંગમાં. અમે 3 જણા છીએ ને બીજા 8 જણા થાય ને પછી લઈ જાય રાફ્ટિંગમાં અમને ઉપરથી પછી નીચે લાવશે. એટલે આ તો ઘાટ છે, આમાં નહીં આવે. આ વ્યૂ જુઓ તમે. હા, લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા ને રામ ઝૂલા બે છે અહીંયા. આ ઘાટ છે, ઘાટ. લાલુ, એ લાલુ, વ્યૂ સારું છે હો. એક નંબર. હે મજા આવે એવી ક્યાંય મજા ન આવે. હે જરૂર હરિદ્વાર હરપાલભાઈ, એક નંબર, કાંઈ ઘટે નહીં. રાફ્ટિંગમાં લાલુભાઈ માનતા નથી કા? હા, લાલુભાઈ માનતા નથી. લાલુભાઈ હાલો ને રાફ્ટિંગમાં. ના ભાઈ ના, લાલુભાઈ ના ધબકારા વધી ગયા. આવશું તો 2 માણસ હારે આવશું. જેથી રાફ્ટિંગ કરીને તેથી એકલા નથી કરવાનું થતું. 2 માણા 2 માણસ આવીને તેથી રાફ્ટિંગ કરવાનું છે. તાકે તો એકલા કરવાનું તો થતું. ગોતો ને કાક હવે. ભાઈ ટૂંક જ સમય કમિંગ સૂન લાલાભાઈ કે. પણ આગળ ડાય છોકરી હોય તો કેજો આ ભાઈને ધ્યાનમાં. આ ભાઈને માટે અમારે લાલાભાઈનું કરવાનું છે. એટલે બાકી તો હું બાકી છું. પણ એ તો પછી જેવી હરી ઈચ્છા. જોઈ લો. આ રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા. જો આ સાદું રાફ્ટિંગ છે. અને રાફ્ટિંગ ન કહેવાય, તો બોટિંગ કરે છે. બોટિંગ, સાદું બોટિંગ. આખામાં ફેરવે પાણીમાં. બધા વિડીયો નાખી દેજો. જોઈ લો. લાલુભાઈ ને શરદી થઈ ગઈ લાગે. લાલુભાઈ શરદી થઈ ગઈ કે હું? આવે હે ગાજી ગયા હો ઠંડા પાણીમાં. લાલુભાઈ નાયા કાલે નાયા હતા, નાજે ગાજી ગયા. હાલો હવે આમ આપણે નીકળીએ. હવે ઓલા ભાઈનો ફોન આવશે રાફ્ટિંગ વાળાનો. આપણે જઈએ છીએ હવે. મજા આવે પણ અહીંયા ઋષિકેશ હરિદ્વાર ફરવાની બહુ મજા આવે છે. પહેલી વાર છે પણ મજા આવશે. છે બીજા નંબરની આમાં. ઓય ક્યાં જાશો? ક્યાં જાશ? જો બાવા હિન્દી ઠોકમ ઠોક ચાલુ. બાવા હિન્દી ચાલુ. અહીંયા ઉત્તરાખંડમાં આવ્યા એટલે એમને ગુજરાતી ને હિન્દી થઈ કરી દીધા. અડધું ગુજરાતી ને અડધું હિન્દી ચાલુ થઈ ગયું છે. જો આ અમારો ગાઈડ છે. भैया करवा માંડા ભગાડવા માંડા બેગ નહીં દે બાત નહીં કરવાની છે ભૈયા ઓ ભૈયા જો એ બંધ કર બધા જાય છે. જાય ને એનો વિડિયો ઉતાર લે. આ રામ ઝૂલા છે.
ઠંડી લાગે ઠંડી લાગે છે કાયો બોલો કેમ રહ્યું કેમ મજા આવી કેમ રહ્યું કાકા હે બધા મોજમાં છે હો, એમાં વરસાદ આવી ગયો છે આજે એટલે ફૂલ મોજમાં છે જો ને રાફ્ટિંગ કરીને અહીંથી આવ્યા આમની કુલથી હજી અહીંથી આગળ હતા બધાને જામી ગઈ છે મોજમાં હતા બધા ફૂલ બે બાજુ બાજુ મૂકું રે ભાઈ હા લોકેશન જો વાહ ભાઈ વાહ સરખા વાહ કરે ને હું દે લોકેશન મસ્તીનું છે હો ભાઈ હાલો એ તમે ઝૂલો તો આપણે આમ શું કામ થઈ ગયો આપણે આગળ આગળ આમાં એવું નથી ને પથ્થર ની આગળ છે ને હા. એ લાગે હવે ચોખ્ખું પાણી છે ને એટલે લાગે ચોખ્ખું પાણી છે ને એટલે લાગે ભાઈ શું કીધું એ ભાઈ એમ કીધું તમે આવો ઈ કે તમને ઈ કે તમે આવો ને એટલે તરત તમને અહીંયા પહોંચાડી દઉં તમને બંચિંગ કરાવી દઉં ઈ કે પણ ટાઈમ કેટલો થઈ ગયો 6 તો વાગ્યા ને કઈ તોય અમે જઈને વહી આવશું હવે નહીં તો બસ કરીને જવાય ને જો અમે આજે આખો દી ફરી ને અહીંયા રૂમે પાછા આવી ગયા છીએ ને આખો દિવસની જે એક્ટિવિટી થઈ ને એની બધી ચર્ચા થાય છે આ કોઈને ખબર નહોતી એ રીતનું ઉતાર્યું નગર આ પાછા બંધ થઈ જાય બધા બોલતા એક્ટિવિટી ન બોલે આ બધું મજા આવે એવી વાત છે બધી જો આ રૂમમાં આ રૂમ લેડીઝ રૂમ છે આમાં ચર્ચા ચાલુ છે અહીંયા આ મમ્મી છે ને માળા કરે છે સમજી જ જવાનું કે 3 વાગે કે 4 વાગે અમારે અને પાડોશી એમ કે આજે આ કપડા રૂમમાં ભેગો થયો છે આજના દિવસની આજની ચર્ચા ચાલુ છે જોર જોર આ ફઈરા બધે હું મોજ કરી ભાવનગર વાળા છે ને ઓલા હોટલ વાળા કંટાળી ગયા કે આ લોકો દેકેરો બહુ કરે છે આ બાજુના રૂમમાં બાજુનો રૂમ જેન્ટ્સનો એ બધા હુઈ અરે આ તો બધા હુઈ ગયા હું બધા હુઈ ગયા થાકી ગયા હુઈ ગયા થાકી ગયા બધા થાકી ગયા થાકી પહાડી આવા આવું જ કાળા તારે ક્યાં ધૂપકો ભરો નહીં પૈસા લઈને આવતો રહેજે હું પાછી બાકી છું 2500 ની બદલે બીજાને 500 વાપરો નાખો અને CID કરવા જાય તો ધોકાનો વિડિયો તો ઉતરે તે ધોકો મારેનો ઉતરી જ જાય એ 2500 માં વિડીયો શૂટ આવી જ જાય તો કે વાહ કે વધી ગયા મારા સામે સપનામાં કાળિયો રૂબરૂ દેખાય મને એક પંખા ઉપર એક બોલ ફિટ કરવાના જતો તો એ એટલા ફૂટે જાય ત્રીજું પગથિયું ચડ્યું તો મારા પગ નું હાલે હું પડ્યો હોય તો કાંજો કોણ તમારે પણ કરવું જે છે હું આપણું કામ નહીં હો હવે આપણી તેવડ નથી આપણે હવે આપણે ઉંમર થઈ ગઈ હું નો ચડું પડ્યું હોય તો મારું કોણ બધા મારા કોઈ ને એનું કોણ ના ભાઈ ના ભાઈ એ હાચું બોલજો પંખા નો ચડસ કા હો પગારો છેવા દેવાય ન ચડતો આવી મોજ પૈસા દીધે ન થાય જોવો ને પૈસા દીધે મોજ ન થાય મોજ આમ જલસા જ કરવા નીકળ્યા છીએ જલસા જ કરવાના છે એકલી મોજ જ કરવાની છે કાલે છેલ્લો દી છે બાકી 3 દી છે કાલે છેલ્લો દી બાકી છે હવે ચાલુ રે જીવડી ઈ નો બોલે તમારે આવું બોલો ન આવે
કઈ ખબર આ વસ્તુ અને એટલા બસો બે નહીં એક ના થાય ઘા એક ના ચાર એવા ભાઈ ફાઇનલી આજે જો બંચીની સ્લોટ બુક થઈ ગઈ હતી કાલે ને ફાઇનલી આજે જો આવી ગયો છું. આમાં બંચી લેવાની છે મારે, જમ્પ મારવાની છે આમાં. અહીંયા 1 2 ત્રણ ટાવર છે, બંચી મારવાની છે. ફાઇનલી આજે થઈ ગયું છે. કાલે સ્લોટ બુક થઈ ગઈ હતી, વરસાદ એટલે વયા ગયા હતા. આજે વરસાદ તો ચાલુ જ છે, વરસાદ તો આજે ચાલુ છે એટલે આજે ફાઇનલી મારવાની જ છે. હવે બહુ વધારે છે પણ થોડુંક લાગશે એટલે આજે પૂરું કરીને, કારણ કે આજે છેલ્લો દિવસ છે ને વયું જવાનું છે એટલે હવે પૂરું કરીને ભાગશું. બરોબર. જો આ આપણે ત્રિવેણી ઘાટ આવી ગયા છીએ. આ ત્રિવેણી ઘાટ છે, જોઈ લો ત્રિવેણી ઘાટ. જો મતલબ ઓલી ત્રણેય નદી જે ભેગી થાય ને, ગંગા યમુના સરસ્વતી ઘાટ, ત્રણ નદી એ અહીંયા હોય, અહીંયા ભેગી થાય. જો ત્રણેય નદી આમ કાંક ભેગી થાય આગળ જઈને. જો આ નદી જો, વરસાદ એકદમ ચાલુ છે અત્યારે, ફૂલ વરસાદ ચાલુ છે. પાણી એટલું ઠંડુ હોય છે. કાલે પાણી એટલું બધું ઠંડુ હતું તો આજે તો કેટલું ઠંડુ હોય છે. કાલે ફૂલ ઠંડુ પાણી હતું. અહીંયા ટ્રાફિકનું ભીડ જોવો તમે. અહીંની જે રાતની આરતી થાય, બહુ મસ્તીની આરતી થાય, જોઈ લો. જો ચંડી દેવી આવ્યા છે. વરસાદ ચાલુ છે પણ વરસાદની ચાલે આવું નહોતું, વરસાદ આવ જાવ કરતો હતો એટલે આવ્યા તોય છે દર્શન કરવા હતા એટલે આવું તો પડે છે. પણ મોડું થઈ ગયું હતું ને એમાં રોપવે બંધ થઈ ગયો આજે વરસાદની સાથે. વરસાદ બહાર ફૂલ ચાલુ છે ને આજે મમ્મી પપ્પા જય માતાજી કરો. મિત્તલ બેન ચલો ચંડી દેવી પર નહીં જા सकते. જો વરસાદ ઉપર ચાલુ છે, થોડોક રહી ગયો છે પણ ચાલુ. રોપવે બંધ થઈ ગઈ છે. જો આ રોપવે નો રૂટ છે, આ રોપવે નો રૂટ છે પણ રોપવે બંધ થઈ ગઈ છે એટલે ચંડી દેવી નહીં જઈ શકતા ઉપર. ને પેદલ તો સીડી ચડીને જાવું તો પલળી જાય એટલે હવે જેવી માતાજીની ઈચ્છા, માતાજીની જેવી ઈચ્છા એટલે દર્શન અહીંથી કરી લો. ને અમે પણ કરી લીધા દર્શન એટલે હવે બીજી વાર આવીએ ત્યારે માતાજીની ઈચ્છા થાય તો દર્શન થશે. આમાં તો ભાઈ જો, આમાં તો જો ભાઈ માતાજીની ઈચ્છા હોય તો જ દર્શન થાય, બાકી કાંઈ દર્શન થાય નહીં. તમે ગમે એટલું કરો તોય દર્શન ન થાય. બરોબર. એટલે હવે અહીં લગી આવ્યા છીએ, અહીંથી પાછા જઈએ છીએ. બરોબર. આ જોઈ લો વરસાદ ચાલુ છે. તમે જો હવે અમારી જાત્રા પૂરી થઈ ગઈ છે. હવે અમે રિટર્ન થઈ ગયા હતા. અમે બેઠા હતા શનિવારે વહેલા 5 વાગ્યાની ટ્રેન હતી અમારે ભાવનગરની. ભાવનગર જવા નીકળી ગયા હતા. હવે અમે પહોંચી ગયા છીએ, અમે સિહોર પહોંચી ગયા છીએ. સિહોર વટી ગયું છે ને જો આ બધા અમારે ભેગા થઈ ગયા. જો આ સિહોર રેલવે સ્ટેશન ગયું અમારે. જો સિહોર રેલવે સ્ટેશન. હવે કઈ ભાવનગર આઘું છે નહીં અમારે, પગું આવ્યા છીએ. હવે જો હા મમ્મી મજા આવી ને જાત્રા કરવાની? જય શ્રી કૃષ્ણ કે એમ તો કરો. જય દ્વારકાધીશ. જા પપ્પા, મોજ આવી ગઈ ને પપ્પા જાત્રા કરવાની? મજા આવી ગઈ ને? થાકોળો નથી લાગી ગયો ને તમને મમ્મી? થાકોળો નથી લાગી ગયો ને? મજા આવી ગઈ ને? જો અહીંયા બાજુના કપાટ મહેલમાં બધા બેઠા છે. કેમ રહી જાત્રા? મજા આવી ગઈ ને? થાકોળો કઈ લાગ્યો નથી. 6 મિનિટ પાછી બીજી ટ્રીપ. હવે નેક્સ્ટ ટ્રીપ નહીં આપણે આમાં નથી બોલવું, સસ્પેન્સ રાખશું. આપણે સસ્પેન્સ રાખશું.
જા કાકી કાકા બેઠા છે. મજા આવી ગઈ કાકા? જામી ગઈ ને? હા કોળો થોડુંક કેવડાયું કેમ કાકી તમારે? લાલુભાઈ અલા ધમાભાઈ માલ બનાવ્યો મસ્ત એનો. એમાં અમારે પેટમાં કેમ રહ્યું હવે? આ ભાઈ અમારે છે ને આ ખાઉદરા ભાઈ છે અમારે. જાગે ને એટલે આવ્યા જ રાખવાનો તો જ મજા આવે. ખાઈ પીને જલસા જ કર્યા છે. 4 દી અઠવાડિયું થયું પણ ખાઈ પીને જલસા થયા અમારા બિસ્તરા બોતલા. વિડીયો. આ ચાવડા બેન. આ બધું છે ને બધાને હેન્ડલિંગ જમવાનું નાસ્તો પાણી આ હેન્ડલિંગ કરવા વાળા બેન છે. આ બધાને હા મહેતાજી છે અમારે એકાઉન્ટ વિભાગ છે આ. ખજાનચી. અઠવાડિયાનો એકાઉન્ટ વિભાગ આ બેને સંભાળ્યું હતું. એ બધાનું જમવા કરવાનું ધ્યાન રાખ્યું હતું આ બેને. આ અમારે મિત્તલ બેન જોઈ લો આ જ કર્યું છે. જોયું ને હવે અમારી જાત્રા પૂરી થઈ. હવે નેક્સ્ટ જાત્રા નવી હવે પછીની જાત્રા કરશું. ઈ જાત્રા ક્યાંની થશે એ અમે સસ્પેન્સ રાખેલું છે. એ પણ જોજો હવે. મજા આવી ગઈ બધાને, કોઈને થાકોડો લાગ્યો નથી, બધાને મોજ આવી ગઈ. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એ ગુજરાતી થઈને ગુજરાતીને સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ઘરે પગી ગયા છે. ઘરની વાતાવરણ જો, ઘરે ધૂળ 3 દીની ભેગી થઈ. 3 દી નહીં, અઠવાડિયુંની. અઠવાડિયું 3 દી તો જાત્રા કરી કેમ પપ્પા? 3 દી તો અહીંયા જાત્રામાં થયા હતા. અઠવાડિયું તો ઘર બંધ હતું. હર હર ગંગે હર કેદી સોમવાર વાતના નીકળી ગયા હતા ને આપણે. જય ગંગા મૈયા. સોમવારે નીકળ્યા હતા. સોમવારે નીકળ્યા હતા ને રવિવારે ઘરે આવ્યા. અઠવાડિયું થયું, 8 દી. વાળવાનું ચાલુ થઈ ગયું. આજથી 4-5 દી ડ્યુટી ચાલુ હવે. 4-5 દી આની લેફ્ટ રાઈટ ચાલુ હવે. આજથી અમારી સફાઈની અત્યાર સુધી ફરવાની ડ્યુટી હતી, હવે સફાઈની ડ્યુટી ચાલુ. ખાવાનું પીવાનું ને જવાનું. હારું તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.